નમસ્કાર, આજે આપણે જોઈશું ઇન્કમ ટેક્સ કઈ રીતે ગણવામાં આવે છે। નવો ઇન્કમ ટેક્સ 1/4/2025થી લાગુ પડવાનો છે। એ ઇન્કમ ટેક્સમાં 12 લાખ સુધીની આવક ધરાવતા લોકોને 0% ટેક્સ ચૂકવવાનો રહેશે। પણ જો તમારી આવક 12 લાખ કરતાં વધી જાય છે, 13 લાખની આવક થઈ જાય છે, તો તમારે કેટલો ટેક્સ ચૂકવવો પડશે? તો અહીં લખેલું છે કે 12થી 16 લાખ સુધીની આવક ઉપર 15% તમારે ટેક્સ ચૂકવવાનો થશે। તો શું આની ગણતરી ડાયરેક્ટ સીધી થઈ જાય કે 13 લાખ ગુણ્યા 15% કરો 1,80,000નો તમારો ટેક્સ જશે? તો કે ના, એ ગણતરી કેવી છે? એકદમ ખોટી છે। તો આપણે 1,80,000ની જગ્યાએ કેટલા ચૂકવવાના થશે? તો ચાલો આપણે ભાગ પાડીએ। તો 13 લાખમાં ભાગ પાડો પહેલાં 0થી 4 લાખ સુધીનો, બાકીના 4થી 8 લાખ, એના પછીના 8થી 12 લાખ, અને 12 લાખ ઉપર આપણી કેટલી ઇન્કમ વધે છે? તો કે માત્ર 1 લાખ રૂપિયા વધારે છે। તો એ 1 લાખ રૂપિયા આપણે અહીં લખી દઈશું। તો હવે 0થી 4 લાખ ઉપર કેટલી આપણે ટેક્સ ચૂકવવાનો છે? તો કે 0%, 4થી 8 ઉપર 5%, 8થી 12 ઉપર 10%, અને ઉપરના જે અહીં લખેલું જ છે કે 12થી 16 લાખ ઉપર 15% તમારે ટેક્સ ચૂકવવો પડશે। તો ચાલો 4થી 8 લાખમાં કેટલા આવ્યા? તો કે 4 લાખ। હવે એ 4 લાખ ઉપર તમારે 5% ટેક્સ ચૂકવવાનો છે, તો એના ઉપર તમારે 20,000 રૂપિયા ચૂકવવા પડશે। 8થી 12 લાખ તો ફરીથી 4 લાખ થયા। એ 4 લાખ ઉપર 10% ચૂકવવાનો છે, તો એ થશે 40,000 રૂપિયા, અને 15% માત્ર તમારે ઉપરના 1 લાખ રૂપિયા ઉપર ચૂકવવાના થશે, તો એ થશે 15,000 રૂપિયા। તો તમારો ટોટલ ટેક્સ કેટલો થયો? તો કે ટોટલ કરો 75,000 રૂપિયા તમારે ચૂકવવા પડશે, બરાબર છે। તો આવી રીતે સીધી ગણતરી 1,80,ની ન થાય, તમારે આવી રીતે ગણતરી કરવાની થશે। જેને ગણતરી કરતા નથી આવડતી એ લોકો કમેન્ટ કરે કે તમારી ઇન્કમ કેટલી છે, તો આપણે એને કહીશું કે તમારે આ વર્ષે કેટલો ટેક્સ ચૂકવવાનો થશે। એવી જ રીતે અહીં 19 લાખ લખેલા છે, બરાબર। જો તમારી ઇન્કમ 19 લાખ થાય છે, તો તમારે કેટલો ટેક્સ ચૂકવવો પડશે? તો જોઈએ। 12 લાખ સુધીની આવક, તો કે 0%, બરાબર છે। તો આપણે ભાગ પાડી લઈએ। 0થી 4, 4થી 8 લાખ, 8 લાખથી 12 લાખ, 12થી કેટલા થશે? તો કે 16 લાખ, અને 16 લાખથી કેટલા છે? 20 લાખ છે। પણ આપણી ઇન્કમ કેટલી છે? તો કે 19 લાખ છે। કેટલા વધ્યા? તો કે 3 લાખ, બરાબર છે। તો અહીં 4 લાખ, 4, 4, 4, અને છેલ્લા આવશે તમારા 3 લાખ, બરાબર છે। તો હવે ગણતરી કરીએ તો સૌ પ્રથમ તો 0 થશે, બરાબર। ત્યાર પછી હતું એવી જ રીતે 20,000, 40,000, બરાબર છે। ત્યાર પછી તમારા થશે 60,000, અને બાકીના 3 લાખ ઉપર કેટલા થશે? 20% ટેક્સ ચૂકવવાનો થશે, તો એ પણ થશે 40। તો અહીં આપણા કેટલા રૂપિયા થયા? તો કે 1,80,000 જેટલો તમારે ટેક્સ છે એ 19 લાખની આવક ઉપર ચૂકવવો પડશે। કોઈ પણ પ્રકારની જો તમારી ક્વેરી હોય તો અમને કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો। વિડીયોને લાઇક કરો, તમારા મિત્ર સાથે વોટ્સએપ પર આ વિડીયોને શેર કરી દેજો કે ઇન્કમ ટેક્સની ગણતરી કઈ રીતે કરવામાં આવે છે।